ઓકે, દીપકાંતજી. જય સચ્ચિદાનંદ. મૃદુતા એ અહંકારને તોડનાર છે અને રુજુતા એ કપટને તોડનાર છે. રુજુતા એટલે સહજતાની પરાકાષ્ઠા. રુજુતા એટલે સહજતાની પરાકાષ્ઠા. હવે આપણે આપણું જીવન જોઈએ તો બહુ સ્પષ્ટપણે સમજાય કે આપણે બહુ ઓછી વખત સીધા સરળ રહ્યા છે. એટલે કે કોઈ પણ વાતને મેન્યુપ્યુલેટ કરવાની, વાત જાહેર નહીં કરવી, ગુપ્ત રાખવી અને કોઈને ખબર ના પડે. અને એ જે કપટનો ભાગ છે એને આડાઈ કહેવાય, તંત્ર કહેવાય. એટલે આ ભાગ એટલો બધો વણાયેલો છે આપણી અંદર, કારણ કે સંસારગામી દ્રષ્ટિ, સંસારગામી લાભ કરવાનો ભાવ નથી હોતો. બોલો. આ જ્ઞાન મળ્યા પછી પણ સંસારી લાભની વૃત્તિ કોઈને કોઈ રીતે કામ કર્યા કરે છે. જો સંસારી લાભ નહીં હોય તો કોઈને છેતરવાની જરૂરત પડે ના પડે. કપટ એટલે છેતરવું. ટૂંકમાં સંસારી સુખ માટે, સંસારી લાભ માટે લોકોને છેતરવા. હવે આપણે વિચાર કરીએ તો આ કારભારમાંથી આપણે ક્યારેય બહાર આવ્યા જ નથી. અને જે વધારે કપટ કરે ને તે અંદરથી વધારે પોતાની જાતને હોશિયાર માને. એટલે કેવી રીતે ખબર છે? આ મૂર્ખાઓને કઈ ખબર જ પડતી નથી, ખોટી હોશિયારી મારે છે. એટલે મૃદુતા એટલે કઠોર ભાષાની સામે મૃદુતા. કઠોર ભાષા અને કઠોર ભાષાનું એક્સપ્રેશન એ હાઈ અહંકારનું એક્સપ્રેશન છે. એટલે તેની સામે આપણે મૃદુતા માંગીએ છીએ. એટલે એ મૃદુતાથી આપણો અહંકાર તૂટતો જાય છે અને તૂટી જાય છે છેલ્લા. અને રુજુતા એટલે એની તંત છે, કપટ છે. તો ત્યાં એની સામે આ રુજુતા નો ગુણ આવે તે સરળતા આવે અને કપટ તોડી નાખે, છેતરવાનું. કારણ કે સીધા સરળ થઈ ગયા, કોઈ આડાય નહીં, કોઈ પેલું કહીને છુપાવાનું નહીં. એટલે હજુ જબરદસ્ત કીધું કે રુજુતા એટલે સહજતાની પરાકાષ્ઠા. સરળતા, સહજતા, નિસ્તંતપણું. તંત બિલકુલ નહીં, નો હેંગઓવર ઇફેક્ટ. એટલે અહીંયા આપણને ખબર પડે કે આપણે ચેક કરીએ ને પોતાનો વ્યવહાર તો આપણને બહુ સ્પષ્ટપણે દેખાય, સમજાય કે આપણી ક્યાં ને કેટલી ખામીઓ છે હજી પણ, આ જ્ઞાન મળ્યા પછી પણ. એટલે કઠોર અને તંતીલી ભાષા એ આદર્શ વ્યવહારમાં સ્પેસિફિકેશનમાં આવતું નથી. અને આપણી ભાષા કશે ને કશે ક્યારે ને ક્યારે કઠોર નીકળે જ છે, તંતવાળી નીકળે જ છે. તંતનો મતલબ એક તો જે આગળ બની ગયેલી વાત છે. આપણે દાદાની ગણિત પ્રમાણે લઈએ, દાદા કે 3 મિનિટ પહેલા અમને પરિસ્થિતિનું કોઈ યાદી નથી હોતી, યાદગીરી નથી હોતી. 3 મિનિટ પહેલા. હવે વિચાર કરો આપણને કેટલી ઢગલો યાદી છે, 25 વર્ષ પહેલાની, 50 વર્ષ પહેલાની. હમણે આમ કરેલું, તેમ કરેલું, હું નહીં છોડું. અને બરાબર ટાઈમ એન્ડ પ્લેસ
એક્ઝેક્ટ કઈ બતાડે છે. એટલે આ આવી પ્રકૃતિ છે. હવે આ કલમોની ભાવના કરીને આપણે આપણી પ્રકૃતિમાં આ જે બધું શું કહેવાય પ્રવેશી ગયું છે. એટલે હવે આપણે એને કાઢવાનો આ રસ્તો બતાડ્યો દાદાએ કે એક તો આ દવા છે, 9 કલમો એ દવા છે, અને આખરે એ કમ્પ્લીટ એનાઇલેશન કહે ને એટલે ભસ્મીભૂત થાય ક્યારે, જ્યારે એની શુદ્ધાત્મા દ્રષ્ટિએ આ બધા દોષોને જોવામાં આવે. ધીમે ધીમે પોતે એના માલિક પણ થતા નથી. નહીં તો કઠોર ભાષા, તંત્રીલી ભાષા પોતાની ખબર પડે તો પોતાને એક માનસિકતા થઈ જાય છે, અને પાછા કહે શું, મારી વાણી હજી આવી છે, કઠોરતા બહુ નીકળે છે, તંત બહુ રહે છે, અને કપટ તો જતું જ નથી. એમ કે ગમે ત્યાંથી કપટ આવી જાય. એટલે અહીંયા સમજવાનું છે કે આ માલના આપણે માલિક નથી, આ પ્રકૃતિના આપણે માલિક નથી. તેમ છતાં જ્યાં જ્યાં આપણી નબળાઈઓ ખુલ્લી થાય છે, ત્યાં જાણતા અજાણતા આપણાથી જે રક્ષણ થઈ જાય છે, રક્ષણ થાય છે. એને એમ કીધું, પોતાના પર લઈ લઈએ છે ને, મને 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 કરીને તે આપણે બોલીએ, અને દાદા કંઈ કીધું હોય ને આપણે કહીએ દાદા મને એવું કશું નથી, તો દાદા શું કહે ખબર, જો તું પાછો દીપક થઈ ગયો, એમ કે જો તું પાછો દીપક થઈ ગયો, એમ કે. એટલે જ્યારે અજ્ઞાન હતું ત્યારે નામધારીનું રક્ષણ કરતા હતા, એ સ્વાભાવિક છે. અને જ્ઞાન મળ્યા પછી, પોતાની ઓળખાણ થયા પછી હજી એ રક્ષણ કરવું એ ભયંકર જોખમ છે. એટલે ધીમે ધીમે આપણી જાગૃતિ વધતા આપણને ખબર પડતી જાય કે ક્યાં ક્યાં આપણે પ્રકૃતિનો પક્ષ લઈએ છીએ, પ્રકૃતિનું રક્ષણ કરીએ છીએ. રક્ષણ કેવી રીતે કરે? ના ના, તમને એવું લાગતું છે, પણ મને અંદરથી એવું કશું નથી. એટલે આ રીતે એનું રક્ષણ કરવાથી એનું આયુષ્ય વધી જાય છે. એટલે દાદા એમ કીધું કે એક વખત એનું રક્ષણ કરે ને, 20 વર્ષ એનું આયુષ્ય વધી જાય. હવે વિચાર કરો, જો 20 વર્ષ આયુષ્ય વધી જાય નબળાઈનું, તો આપણો આરો ક્યારે આવે? એટલે કીધું કે હવે શુદ્ધાત્મા થયા છો, દાદાની કૃપા થઈ છે, તો હવે પ્રકૃતિનું નામધારીનું રક્ષણ ના કરશો. અને આ નક્કી કર્યું ને ત્યારથી જાગૃતિ તો જ્ઞાનથી ખુલ્લી થયેલી છે, પણ આપણે નક્કી કર્યું કે રક્ષણ નથી કરવું. એ જાગૃતિ તીક્ષ્ણ થતી જાય, શાર્પ થતી જાય, અને જ્યાં જ્યાં આપણે રક્ષણ કરીએ, જ્યાં જ્યાં કઠોર ભાષા બોલાય, જ્યાં જ્યાં તંતીલી ભાષા બોલાય, તો ત્યાં આપણી જાગૃતિ તરત એને ફોકસ કરી નાખશે, બતાડી દેશે, અને આપણી શુદ્ધિકરણની પ્રક્રિયા વ્યવસ્થિત થશે. આવું છે, બોલો. એટલે આપણે સરળતા વાપરીએ ત્યારે આપણને જે મૂર્ખા બનાવી જાય છે, તો તે વખતે આપણને અંદર ખૂબ બાળાપો થાય છે, અંદર ઊંચું નીચું થયા કરે કે આપણને આવું કર્યું, તો તે ટાઈમે શું કરવું? એટલે અહીંયા દાદાએ કીધું, અમે જાણી જોઈને છેતરાઈએ છે. સામાની દ્રષ્ટિએ, સામાની માન્યતાએ અમે મૂર્ખા ઠરીએ, પણ અમે એમના ગુનામાં ના આવીએ કપટ કરીને. ખબર પડી? આખી દ્રષ્ટિ જ દાદાએ ફેરવી આપી. આ સમજાયું? એ જ આપણે સરળતાથી રહીએ, આપણને ખબર પડે છે કે પેલા ઊંધું કરે છે, આપણો કંઈક દુરુપયોગ કરે છે, તો આપણે ત્યાં કેવી રીતે રહીએ છીએ? આ રીતે. એટલે આને આ સમજણથી કે હું બહુ મુશ્કેલથી માણસ સરળ થાય છે,
આડાઈમાંથી નીકળી જાય. કારણ કે અમે એવા આડા હતા ને એ વાત ના પૂછો. અને બહુ માર ખાઈને અમે સીધા સરળ થયા છે. એટલે હવે કોઈ ગમે તેટલું અમને ઉશ્કેરે, ચેલેન્જ કરે, તો અમે એ દિશામાં જઈએ નહીં. એટલે ફરીથી એમની દ્રષ્ટિમાં આપણે મૂર્ખા ઠરીએ, ડોબા ઠરીએ, પણ એમની દ્રષ્ટિમાં ગુનેગાર ના થઈએ. એ આપણી મોટી કમાણી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, ગૌરવ નથી આવ્યો તો સ્ટાર્ટ કરો હાર્દિકભાઈ. જય સચ્ચિદાનંદ. પ્રાર્થના. શ્રી સિમંદ સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદ સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદ સ્વામીને